વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય એસપી પ્રકરણ 1 શેર બહાર પાડવા. આ વિડીયોમાં આપણે જોઈએ છીએ કે એમસીક્યુ પ્રશ્નો જે સેક્શન એમાં પૂછાતા હોય છે તેના માટે આ વિડીયોમાં સૌથી પહેલાં એક એમસીક્યુ પ્રશ્ન આવે છે. તેમાં 5 સમયનો સેકન્ડ આપવામાં આવેલો છે. જે વિદ્યાર્થીઓને આ પ્રશ્નના જવાબ આવડતા હોય તેઓ એક કાગળ અને પેન લઈને પોતાનો જવાબ ટીક કરી શકે છે અને વિડીયો પૂરો થતાં તેમને કુલ કેટલા પ્રશ્નો આવડે છે અને કેટલા નથી આવડતા તેનું સ્વમૂલ્યાંકન જાતે કરી શકે છે તેવો આ વિડીયોમાં પ્રયત્ન કરવામાં આવેલો છે. સાથે સાથે તેમના આત્મવિશ્વાસમાં પણ વધારો થઈ શકે છે, કારણ કે જો પ્રથમવાર વિડીયો જોતી વખતે જેટલા એમસીક્યુ પ્રશ્નો આવે છે તેમાંથી જે પ્રશ્નો નથી આવડતા તેની તેઓ જાતે ચકાસણી કરી શકે છે. તો આ વિડીયોને ધ્યાનથી જોઈને આપણે આગળ હવે એમસીક્યુ પ્રશ્નો બાબતે ચર્ચા કરીએ છીએ. તો ચાલો હવે જોઈએ સેક્શન એ પ્રકરણ 1ના એમસીક્યુ પ્રશ્નો. સેક્શન એ પ્રકરણ 1 સ્વઅધ્યયન કાર્ય શેર બહાર પાડવા. જોઈ શકો છો સૌથી નંબર 1 પ્રશ્ન 1, શેરની કઈ વહેંચણી શરૂઆતથી જ રદબાતલ છે? અનિયમિત, ગેરકાયદેસર, જાહેર ભરણા પહેલાની, ખાનગી ધોરણે. તો જવાબ છે અહીંયા વિકલ્પ બી, ગેરકાયદેસર. ભારતમાં શેર અને અન્ય જામીનગીરીઓના ભરણા માટે કંપનીએ કયા કાયદાનો અમલ કરવો જરૂરી છે? સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટ 1956, કંપનીનો કાયદો 2013, સેબી એક્ટ 1992, આપેલ તમામ. તો અહીંયા સાચો જવાબ છે આપેલ તમામ. પ્રશ્ન 3, શેર જપ્ત થવાથી એ શેરહોલ્ડરે ભરેલ રકમ કંપની પરત આપે છે? બી, શેરહોલ્ડરે ભરેલ રકમ કંપની પરત આપતી નથી. ભરપાઈ થયેલ શેરમૂડીમાં કોઈ ફેરફાર થતો નથી. સત્તાવાર શેરમૂડીમાં ઘટાડો થાય છે. તો સાચો જવાબ છે વિકલ્પ બી, શેરહોલ્ડરે ભરેલ રકમ કંપની પરત આપતી નથી. પ્રશ્ન 4 જુઓ, 2 હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો કેટલા માસનો હોવો જોઈએ? એ 1 માસ, 2 માસ, 3 માસ, 4 માસ. તો સાચો જવાબ છે વિકલ્પ એ, 1 માસ. 5, વર્તમાન સંજોગોમાં શેરની અરજી કઈ રીતે કરવામાં આવે છે? તો સાચો જવાબ છે વિકલ્પ સી, અરજદારના ખાતામાં શેર અરજીની રકમ બ્લોક કરાવીને અને તેનું આસવા ફોર્મ ભરીને. હકના શેર એટલે? તો વિકલ્પ સી, વર્તમાન શેર હોલ્ડરોને વહેંચણી પાત્ર શેર આપવા. પ્રશ્ન 7 જુઓ, શેર હોલ્ડરો પોતાના શેર પ્રમાણપત્ર કંપનીને પરત કરે તેને શું કહે છે? શેરની પુનઃ ખરીદી, શેર સોંપણી, શેરના ભાગ પાડવા કે વહેંચણીની દરખાસ્ત. તો સાચો જવાબ છે વિકલ્પ બી, શેર સોંપણી. 8, ત્યાગપત્ર શેની સાથે સંકળાયેલ છે? શેર જપ્તી, સ્થાપકોના રાજીનામા, હકના શેર, અરજીના નાણાં પરત કરવા. તો સાચો જવાબ છે સી, હકના શેર ત્યાગપત્ર સાથે સંકળાયેલ છે. 9, સેબીની માર્ગદર્શિકા મુજબ છૂટક રોકાણકારો માટે કુલ બહાર પાડેલ શેરના ઓછામાં ઓછા કેટલા ટકા શેર અનામત રાખવા જરૂરી છે? 5%, 10%, 15%, 20%. તો સાચો જવાબ છે વિકલ્પ બી, 10% શેર અનામત રાખવા જરૂરી છે. 10. સ્થગિત કરેલી અરજીઓ
કંપની જાહેર ભરણા માટે કોને સોંપે છે? એ સેબીને, બી કંપની રજિસ્ટ્રારને, સી સિન્ડિકેટ મેમ્બરને કે લીડ મેનેજરને? તો સાચો જવાબ છે વિકલ્પ સી, સિન્ડિકેટ મેમ્બરને. 11. કોના દ્વારા અરજદારના ડીમેટ ખાતામાં ફાળવેલ શેર જમા કરવામાં આવે છે? સેબી દ્વારા, એસ્કોર બેંક દ્વારા, લીડ મેનેજર દ્વારા, ડિપોઝિટરી દ્વારા? તો સાચો જવાબ છે ડિપોઝિટરી દ્વારા. ક્વેશ્ચન નંબર 12. શેરની અરજીઓ સ્વીકારવા માટે જાહેર ભરણું ખુલ્લું મૂક્યા તારીખથી કેટલા દિવસ સુધી અરજી સ્વીકારવામાં આવે છે? એ 5 દિવસ, 10 દિવસ, 15 દિવસ કે પછી 20 દિવસ? તો સાચો જવાબ છે વિકલ્પ બી, 10 દિવસ. પ્રશ્ન 13. નીચેના પૈકી કયા પ્રકારનું ખાતું શેડ્યુલ્ડ બેંકમાં ખોલાવ્યા વગર શેર વહેંચણી કરવામાં આવે ત્યારે તેને અનિયમિત શેર વહેંચણી કહેવામાં આવે છે? એ બચત ખાતું, આસબા ખાતું, ચાલુ ખાતું, એસ્કો ખાતું? તો સાચો જવાબ છે વિકલ્પ ડી, એસ્ક્રો ખાતું. પ્રશ્ન 14. કાયદેસરની પ્રથમ સભા ભરાઈ ગયા પછી કેટલા માસ સુધીમાં અનિયમિત શેર વહેંચણી રદ કરાવવા માટે અરજી કરાઈ શકાય છે? 1 માસ, 2 માસ, 3 માસ, 4 માસ? તો સાચો જવાબ છે વિકલ્પ બી, 2 માસ. પ્રશ્ન 15. કયા દસ્તાવેજ દ્વારા જાહેર ભરણા માટે આમંત્રણ આપવામાં આવે છે? એ નિયમન પત્ર, બી આવેદન પત્ર, સી વિજ્ઞાપન પત્ર, ડી નોંધણીનું પ્રમાણપત્ર? તો જવાબ છે વિકલ્પ સી, વિજ્ઞાપન પત્ર. ક્વેશ્ચન 16. હપ્તાની યાદી તૈયાર થઈ ગયા પછી સેક્રેટરી તેની એક નકલ નીચેના પૈકી કોને મોકલાવે છે? એ લીડ મેનેજરને, બી ઉઘરાણી વિભાગને, સી ડિપોઝિટરીને, ડી બેંકને? તો અહીંયા સાચો જવાબ છે વિકલ્પ ડી, બેંકને. પ્રશ્ન 17. શેર જપ્તીનો ઠરાવ કોની સભામાં પ્રસાર કરવામાં આવે છે? ડિપોઝિટરીની સભામાં, શેરહોલ્ડરની સભામાં, સંચાલક મંડળની સભામાં, ખાસ સભામાં? તો સાચો જવાબ છે વિકલ્પ સી, સંચાલક મંડળની સભામાં. પ્રશ્ન 18. શેર વહેંચણી પરના નિયંત્રણો કે જોગવાઈઓનો અમલ કર્યા સિવાય નિયમોનો ભંગ કરીને જે શેર વહેંચણી કરવામાં આવે તો તે શું કહેવાય? એ નિયમિત શેર વહેંચણી, બી ગેરકાયદેસર શેર વહેંચણી, સી અનિયમિત શેર વહેંચણી, ડી કાયદેસર શેર વહેંચણી? તો અહીંયા સાચો જવાબ છે વિકલ્પ સી, અનિયમિત શેર વહેંચણી. પ્રશ્ન 19. જ્યારે કંપનીનો સભ્ય સ્વેચ્છાએ પોતાના શેર કંપનીને પરત કરે અને પોતાના સભ્યપદનો હક જતો કરે એટલે એ શેર જપ્તી, બી શેર સોંપણી, સી શેર ફેરબદલી, ડી શેર વહેંચણી? તો સાચો જવાબ છે વિકલ્પ બી, શેર સોંપણી. પ્રશ્ન 20. લઘુત્તમ ભરણા માટે બહાર પાડેલ શેરની ઓછામાં ઓછી કેટલા ટકા અરજીઓ મળવી જોઈએ? એ 80%, બી 85%, સી 90%, ડી 95%? તો અહીંયા સાચો જવાબ છે વિકલ્પ સી, 90%.